હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શના જય શ્રી કૃષ્ણ. દર્શભાઈ નાઈ નાઈ કરીને બેઠા છે. સ્કૂલમાંથી રેડી કરવાનું છે. આજ થોડોક ટાઈમ હતો, ભૂમિતના લાસ્ટ પેપર હતું એટલે એને તૈયારી કરીને મોકલી દીધો. થોડોક ટાઈમ હતો એટલે એમ થયું ચાલો આ દર્શને મળાવીને બધાને મળાવી. ચાલો તમને બધાને કા દર્શ્યો. હવે દર્શને કરી દઈએ રેડી અમે ફટાફટ. પોપકોર્ન બનાવે છે રે. ના ના પોપકોર્ન. મમ્મા તમે પોપકોર્ન બનાવવા કરવા. પોપકોર્ન. ચાલો ફ્રેન્ડ્સ, દર્શ માટે બનાવીએ છીએ પોપકોર્ન. અત્યારે લંચ બોક્સમાં એને નાખી દઈશું મગ બાફેલા અને પોપકોર્ન, બે વસ્તુ. બાજુમાં ચાટ પૂરી. પોપકોર્ન. પોપકોર્ન. હું લંચ બોક્સમાં લઈ જવાનું છે. પોપકોર્ન. પોપકોર્ન લઈ જવાનું છે. અને રુદ્ર રોજ પોપકોર્ન લાવે. રુદ્ર રોજ પોપકોર્ન લાવે. બસ કારક લાવે રુદ્ર. એને ફ્રેન્ડ્સ રુદ્ર રોજ પોપકોર્ન લાવે છે એટલે એ પોપકોર્ન લઈ જવા માંગે છે એટલે એને પોપકોર્ન અત્યારમાં બનાવી દઉં છું. ચાટ પૂરી લઈ જશે અને ચાટપુરી નહીં. થોડીક લઈ જવાય ને સાઈડમાં. એકલા પોપકોર્ન થોડુંક હોય, મગ લઈ જવાના. 3 વસ્તુ દઈ દેવાનું છે. એમ નહીં. પોપકોર્ન અને મગ અને બની ગયા છે પોપકોર્ન. હચીનમાં પોપકોર્ન. હચીનમાં પોપકોર્ન. લંચ બોક્સ. તો ફ્રેન્ડ્સ, દર્શ માટે પોપકોર્ન બનીને રેડી છે. હું કહેતો તો ને હું પોપકોર્ન આ જોવા બની ગયા છે પોપકોર્ન. ખાય. પોપકોર્ન. યમ્મી છે. જો એને યમ્મી લાગે છે. ચાલો ભરી દો લંચ બોક્સ. ડિસિપ્લિનમાં બેસ. આ બે બુક નાખું છું, બે બુક પાછી લાવશે. સાંભળ્યું? હા? આ નાખું છું, સમજ્યું? અને આ છે. જો ફ્રેન્ડ્સ, દર્શનો સ્કૂલ બેગ તૈયાર થઈ ગયો છે. દર્શનો લંચ બોક્સ તૈયાર થઈ ગયો છે. હવે બસ એને જો પોપકોર્ન બહુ ભાવે છે ને, પોપકોર્ન ને થોડાક મગ નાખી દઈએ. પોપકોર્નમાં પેટ પાછું ભરાય નહીં. રોજ ફ્રેન્ડ્સ પોપકોર્ન લઈને આવે એમ કહેતો હતો. નવી બોટલ લેવાની ફ્રેન્ડ્સ. નવી વોટર બોટલ ખોઈને આવ્યો છે. એને પપ્પાની કાંઈ સ્કૂલમાં પૂછવા જાય નહીં પાછા. ચલો દર્શભાઈ, તમારો બેગ લઈ લો અને અમે લાગી જાય કામે. પછી પહેરી લો કે પપ્પા લઈ લે. ચાલો છતાં શૂઝ હશે ને દર્શ? હું શૂઝ. ટાટા દર્શ, બાય. સી યુ લેટર. બાય. જો ફ્રેન્ડ્સ, દર્શ તો વહી ગયો છે સ્કૂલે અને ભાવેશ મૂકવા ગયા છે. હવે હું ફટાફટ થઈ જાઉં રેડી અને લઈ લો પાછું થોડુંક કામ. કાલ કબાટનું કામ થોડુંક અધૂરું રહી ગયું, થોડુંક કર્યું એટલે 10:30 તો ભૂમિત આવી ગયો હતો. પછી મારા નણંદ ને બધાય ઘડીક મહેમાન હતા કાલે એટલે પછી પડ્યું રહ્યું હતું બધું થોડું. હવે પાછું કબાટને થોડું ખરખો કરી નાખો, અધૂરો છે એ, અને કામે લાગી જાય. પાછું કે દોસ્તનું બધું રખડે કામ. હાલો જો ફ્રેન્ડ્સ, આ બધું મેડિકલમાં નીચે હતું, હું લઈ આવી છું. તો અત્યારે હવે મૂકી દઉં સેટી ખોલીને. આજે બધું કામ થઈ ગયું છે ને વહેલા છે. આજ તો બહુ ટેન્શન નથી, કામ કાઢીને બેસીશ તો છોકરાઓનું. એટલે જો આ ગરવા છે મેડિકલમાં હતા, ત્યાં ખાનામાં પડ્યા હતા કે દિવસના મેડિકલના. તમને બતાવું છું. આમાં તો બધો નાસ્તો જ છે. આ ટ્રાવેલિંગમાં જઈને આખું બોક્સ અંદર નાખી દઈએ ને તો છોકરાને કાંઈ ચિંતા નહીં. એટલે આ તો નાસ્તો જ છે બધો. આ જોઈ શકો છો તમે, આ ટાઈપના છે બાઉલ. મસ્ત છે. એવા 2 બાઉલ આવ્યા છે. કંઈક થોડુંક એવું શાક કે એવું કાંઈ આપણે વધ્યું હોય, દાળ રાઈસ કાંઈક વધેલું હોય તો આપણે વાસણ ખાલી કરીને આમાં ભરીને મૂકવા હોય તોય ભલે. ડાઇનિંગ ટેબલ ઉપર થોડું રસોઈ હોય આપણે તો આમાં સર્વ કરીને મૂકવું હોય તોય ચાલે. એવું બધું લોટ બોટ વધ્યો હોય તો આપણે ફ્રીજમાં મૂકવું હોય તો સારા છે. નાના નાના મસ્ત છે. અને આમાં છે કપ. જો
બહુ મોટા છે. આમાં 4 કપ છે અને આમાં છે જ્યુસર આવ્યું છે અમારે તો બહુ કામની વસ્તુ છે. જુઓ જ્યુસર છે, આમાં બધું મૂકી દઈએ હું તો. આ પણ ગિફ્ટમાં જ છે અને ચાર્જેબલ છે એટલે ચાર્જિંગ થઈ જાય અને ચાર્જથી ચાલે એટલે ગાડીમાં લઈ જવું હોય ટ્રાવેલિંગમાં તો બહુ સારું પડે. એક તો હતું જ તે અમારે છે નાનું, પણ આ બહુ મસ્ત છે એના બે, કેમ કે 4 બ્લેડવાળું 6 બ્લેડનું છે. જો કે 6 બ્લેડવાળું છે એટલે સારું પડે. અને આ રીતે અહીંયા ચાર્જરનો પોઈન્ટ છે, અહીંથી ચાર્જિંગ થઈ જાય ખોલીએ તો. અને અહીંથી સ્વિચ શરૂ કરવાની. બોટલ મારી એટલે આ ટ્રાવેલિંગની વસ્તુ બહુ સારી છે. ક્યાંય પણ અમારે જ્યુસ કરીને પીવું હોય રસ્તામાંથી ટેન્શન નહીં. અને આમાં આવ્યા છે બીજા કપ 2 ગિફ્ટમાં. જો એક હાથે એવું બોલું થાય છે ને, હું કાઢીને બતાવીશ તમને. આ બહુ મસ્ત છે, નાની સાઈઝ, મીડિયમ અને સરસ છે. 2 આવ્યા છે. જો આ રીતે પ્રિન્ટ છે એલિફન્ટની, બહુ મસ્ત છે. હવે આ બધો સેટીમાં સામાન અત્યારે જવા દઈશું. કે અનિડા જઈશ તો ત્યાં મારા કબાટ 2 પડ્યા છે, તો એ કબાટમાં બધો સામાન જવા દઈશ તો ત્યાં પડ્યા રહે. કેમ કે અત્યારે અમારા કિચનમાં કેવું થાય છે, ત્યાં ફર્નિચર નથી કર્યું. આ ઉનાળે એ જ કરવાનો વિચાર કરીએ છીએ કે ઉનાળાનું વેકેશન પડે, છોકરાનું વેકેશન લાંબુ હોય તો કામ લાંબુ ચાલ્યું હોય તો આડું ન આવે સ્કૂલમાં ને એમાં. એટલે આ ઉનાળે અમે એ જ કરવાનો વિચાર કરીએ છીએ. જો અંજળ આવે થઈ જાય તો કરી નાખશું. ફર્નિચર થઈ જાય ને ખાલી, કેમ કે હોલ સુધારવાનું છે તો બેડરૂમ કિચનનું કરાવશું. ખાલી 2 વસ્તુનો ફર્નિચર કરાવી નાખીને તો કિચનમાં તો ખાસ કરાવી નાખવું છે કે બધો સામાન ત્યાં સચવાઈ જાય. એટલે પછી આ બધું યુઝ કરવામાં કાઢશું. ત્યાં સુધી તો મારે બધું કબાટ ભર્યા જ છે. બધે 2 કબાટ ત્યાં ભર્યા છે, આ સેટી ભરી છે, બધું ભરેલું સામાન એમને. એટલે પછી આ જૂનો બધો છે એ સામાનને પેક કરીને ગામડે મૂકવું હોય તો મૂકી દઈશું ને આ બધો નવો યુઝ કરી નાખશું. પછી ક્યારે યુઝ કરશું, પડ્યું અત્યારે નહીં યુઝ કરી જિંદગી થઈ જશે. તો એના જેવું છે તો એ બધું પેક કરીને હવે અત્યારે બધું ગોઠવી દઉં. આ બધું કામ કે દિવસનું બહાર કાઢેલું પડ્યું હતું, ઉપર લાવીને મૂકી દીધું છે. હવે અત્યારે બધું કબાટમાં એ જ ગોઠવું છું. પર ધીરે ધીરે સેટીમાં કબાટમાં કપડાં વ્યવસ્થિત બધું કરીએ. ચાલો આજનો આખો દિવસ કેવો રહે છે આગળ આપણે કન્ટિન્યુ રહી. હું લઈ લઈશ અત્યારે જ્યુસ, મારું ગમે તે જ્યુસ પી લઈશ અત્યારમાં સવારમાં. પાણી તો મોર્નિંગમાં હું લઈ જ લઉં 1-2 વાર, કેમ કે એ બતાવવાનો ટાઈમ તમને ન રહ્યો હોય. એટલે અત્યારે 9 વાગી ગયા છે એમ તો, એટલે અત્યારમાં જ્યુસ લઈ લઈશ. પછી 10-10:30 ઓરું પાછું લઈ લઈશ. કાં પછી 11-11:30 ભલે કલાકે પીવું, અડધો ગ્લાસ એ કન્ટિન્યુ રાખીશ ને પાણી શરૂ રાખીશ. પાણીને એવું તમે લેશો તો સ્કિન માટે સારું રહેશે તમારે. જેમને ખીલ નીકળે છે, કંઈક સ્કિનમાં કાળાશ આવે છે, ડાર્ક સર્કલ પડશે વેઇટ લોસના કારણે, તો એ થોડુંક સારું રહેશે. એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આગળ આખો દિવસ આપણે શરૂ રાખીએ આજે કેવો જાય છે. જો ફ્રેન્ડ્સ, ભાવેશની જમવા બેસી ગયા છે, છોકરાઓની બેસી જશે. દર્શુ દોડાદોડી કરવા મળ્યો છે. દર્શ, ભૂમિ તારે બાકી છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અને એમને મગનું શાક, રોટલી એવું બનાવી નાખ્યું છે. મગ પણ કાઢ્યા છે, પણ હું મગ નહીં ખાવ હજુ. આજ મારો બીજો દિવસ છે એટલે આજે પાછો હું ફ્રૂટ જ લઈશ. 2 દિવસ ફ્રૂટ લેવાની છું. અને એ લોકો ડુંગળી શાક ને મગને એવું લઈને ખાવ બી ગયા. એનાથી આગું બેસવાનું આપણે. જો બેસીએ તો મગઈ ખવાય છે, પાપડી ખવાય છે જેવો. એટલે એમ કરતાં બાજુમાં બેસવાનું જ નહીં. અને ભાવેશ તાણે કરી વાળે. હા, તાણ કરીને જમાડી લે આપણને. એના કરતાં બેટર છે કે આપણે અહીંયા જ બેસીએ. તો હું તમને બતાવી દઉં. મેં એમ તો 2-3 વાર જ્યુસ પીધું વચ્ચે. વાર નથી બતાવવાનું, કેમ કે કલાક લીધું હોય તો જ્યુસ પીધું છે, પાણી લીધું છે ને અત્યારે લઈ લીધું છે અમારી ગ્રેપ્સ. જો એટલી છે, આટલી ગ્રેપ્સ ખાઈશ પછી અત્યારે હોઈ જઈશ ને તે લગભગ 4-4:30 જેવું એમને થઈ જશે. પછી જાગીને પાછું ફ્રૂટ થોડુંક લઈ લઈશ. તે 6:30માં તમારે જમવાનું હોય પાછું. એ 6:30 વાગી જાય. 6:30-7માં અમે જમી લઈએ અને પછી સાંજે પાછું ફ્રૂટ હોય ને તે સૂઈ જઈએ. તે ટાઈમ વયો જાય. પાણી ને એવું શરૂ હોય, જ્યુસ ને એવું પાછું વચ્ચે શરૂ રહેશે. એટલે તમે એવી રીતે કરી શકો છો. ડાયટમાં તમારે કંઈ પણ ફેરફાર કરવો હોય તો 2 દિવસ આવી રીતે એમ કરશો એટલે તમને તરત દેખાઈ જશે. ડાયટમાં ફેરફાર કરશો એટલે તરત વેઇટ જે સ્ટેટ થઈ ગયો છે એ થોડોક ઉતરશે એમ. અને થોડી ક્વોન્ટિટી ધીરે ધીરે તમારી રીતે જ ઘટાડતા રહેજો. જ્યાં સુધી ક્વોન્ટિટી નહીં ઘટાડો ને ત્યાં સુધી ફરક નહીં દેખાય તમારે. એટલે અમુક જે પાણી ફૂલ પી જાય ને તો પાણી ફૂલ પીવાથી નહીં આપણું વજન વધે, હોજરી ફૂલેલી રહે. એટલે એ કન્ટિન્યુમાં જોઈએ આપણે. આગળ આખો દિવસ આપણો રાખીએ શરૂ. ચાલો જોઈએ બધાને.
જો ફ્રેન્ડ્સ મેં અત્યારે કેટલા વાગ્યા છે ખબર તમને 1:30 વાગ્યા છે મેં અત્યારે એક્સરસાઇઝ લીધી છે 11 વાગે લઈ લઉં છું પણ આ 2 દિવસનું કામ હતું એટલે 1:30 થયા પણ પરીક્ષા વહી ગઈ છે ને એટલે એક્સરસાઇઝ હવે હું કન્ટિન્યુ કરીશ જ તે 10 થી 15 દિવસ તો લઈશ જ એક રવિવારે આપણે જ્યારે ફ્રી ડે હોય ને તે દિવસે આપણે રવિવારે એ રજા રાખી લેવાની જો તમારી ઈચ્છા હોય તો નકર કરો તો સારું એટલે જે દિવસે રવિવારે આપણે ડાયટિંગ ફ્રી ડે રાખીએ આપણે ત્યારે સન્ડેના દિવસે જે બધું ખાવાનું ત્યારે તમે એક્સરસાઇઝ બંધ રાખી શકો છો એટલે અત્યારે મેં આ એક્સરસાઇઝ શરૂ કરી છે અને 10 સૂર્ય નમસ્કાર થઈ ગયા છે આ જે જમ્પ કરું છું એ 30 કર્યા છે અત્યારે હું 30 લઉં છું અને આ મેં તમને અત્યારે બતાવ્યા 30 થઈ ગયા છે ચાલો હવે આગળ હું મારી એક્સરસાઇઝ પહેલા પૂરી કરી દઉં મેં ગ્રેપ્સ ખાધી હતી અને અડધી કલાક થઈ ગઈ છે થોડીક જ ખાધી હતી એટલે હવે હું અત્યારે મારી એક્સરસાઇઝ પૂરી કરી દઈશ નહીં અડધી પોણી કલાક થાય આપણે ખાલી પોણી કલાક આપણે આ ટાઈમે બપોરના ટાઈમે આપણે કાઢી છે કે મારું તો એમ કહેવાનું છે એટલે પોણી કલાક તમે ભલે મહિનાના 10 દિવસ કાઢો ને એટલે ઇનફ છે તમારા માટે હું તો એમ કહું મહિનાના 10 દિવસ ચાલો આગળ આજ આખો દિવસ હું બતાવું તમને મેં ગ્રેપ્સ ખાઈ લીધી છે 2 દિવસ મારે મગને એવું નથી લેવાનું કાલથી પાછું મગને એવું લેવાની છું આગળ બતાવું તમને કસરત ચાલુ છે જો ફ્રેન્ડ કસરત ચાલુ છે આ ખાલી 3 જ કરું આ 3 ખૂણે આ 3 ખૂણે નીચે વાળી 3 એ ખાલી 3 જ હતી જુઓ ફ્રેન્ડ્સ વાગી ગયા છે 4 દર્શભાઈને જવાનું છે ડાન્સની પ્રેક્ટિસ માટે એટલે એ ખાય છે પોપકોર્ન જો પાછા એના ફેવરિટને મેં લીધી છે મારી ગ્રેપ્સ બાજુમાં પાછી થોડી ખાવા એટલી બધી નહીં ખાવ આ દર્શુએ લીધી હતી ને એટલે આમનામ ડીશમાં છે એટલે આમાંથી થોડીક ખાઈ છે તારે પછી પાછી ઘડીક આજ સૂતી નથી ને એટલે આજ કેવું થયું મેડમ આવ્યા ભૂમિતના એટલે બધું તે પેપરની વાત કરવા રહી ગયા એટલે હવે ઘડીક સૂઈ જાય છે ભૂમિતને 10ને મોકલીને ભલે 4 વાગી ગયા 1 કલાકની નીંદર તો હું લઈ જ લઈશ કાલનો ઉજાગરો છે ને એટલે 1-1.5 કલાક જેવું સૂઈ જઈશ ને પછી રસોઈ કરીને ફ્રેશ થઈ જાય દર્શુભાઈ આવે તો પાછા જાગી જાય કા દર્શુ ઘડી દર્શુ એની અંદર કરી લીધી છે ખાલી ભૂમિતને હું 2 જ છે 2 ને ઉઈ જવાનું છે ભૂમિતભાઈ હો સાંભળ્યો ને એને સ્ટડી કરી નહીં ટીવી એને મોર્નિંગમાં જોઈ લીધી છે લો જો ભાવેશ લઈને આવી ગયા જ્યુસ તો હવે દ્રાક્ષ નહીં ખાવો ભાવેશ તો જ્યુસ પીને સૂઈ જઈશ હા તો દ્રાક્ષ નહીં ખાવ દ્રાક્ષ મોડી ખાઈશ 2-3 દ્રાક્ષ ખાધી છે સારું ચલો આગળ રહેજો કન્ટિન્યુ બ્લોગમાં આગળ પછી બધી વાત કરીએ તો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ અત્યારે રાતનું જમવા સીધું હું નહોતી કહેતી તમને આજ 7 વાગી ગયા છે 6:30ની જગ્યાએ જો તમે જોઈ શકો છો આ મારું કોબી બટેટાનું શાક છે પણ રસાવાળું છે મેં છાશનો રસો બનાવી નાખ્યો છે ને અંદર ગોળ નાખી દીધો હતો આ કોબી બટેટાનું શાક એટલું કરી નાખ્યું હતું બાકી આ બધા માટે કોરું શાક કાઢી લીધું હતું જો હમણાં હાથમાં તો જાત આ બધા માટે કોરું શાક ખાધું આ 3 કોરું શાક લઈ લીધું છે મેં મારું રસાવાળું કોબી બટેટાનું શાક રાયતા પાપડ ને સલાડ એટલે જો આપણે રસાવાળું શાક અલગથી નોકરી બધાને કોરું જોતું હોય તો એના માટે કોરું પણ તેલ થોડુંક એના બધા શાકમાં ઓછું રાખવાનું એનું કોરું શાક કરીને ઉપરથી તમારે પાણીનો રસો કરવો હોય તો પાણીવાળો કરવાનો છાશનો કરવો હોય છાશનો કરવાનો હું તો જાજુ છાશવાળો બનાવી નાખું છાશ નાખીને ગોળ નાખીને ઉકાળ નાખું ખાંડી નહીં નાખવાની એટલે આ મારું શાક તૈયાર છે હવે રાયતા બાયતા બધું જમવા બેસી ગયા છે જો બધા કા દર્શને જો નાટક જ હોય જ્યારે જમવા બેસે ને ત્યારે કંઈક ને કંઈક સારું તમે જમી લો ને અમે જમી લઈએ ચાલો પછી આજ રાત્રે વાત કરીએ ડાન્સમાં તો આજ 2 કલાક પ્રેક્ટિસ કરી આજે આવ્યો કાલે મોર્નિંગમાં સ્કૂલમાં રજા છે પણ એને કાલે જવાનું છે 8:30 to 12 જો ફ્રેન્ડ્સ આ લઈ લીધું છે અમે તરબૂચ કેવડું મોટું છે જો મોટું જબર છે હા તરબૂચ લીધું છે અડધું તરબૂચ કટ કરશું ને અહીંયા લઈ લીધી છે ગ્રેપ્સ આ થોડીક લાલ તમને દેખાતી હશે છે બીજી બધી સારી છે એમ તો બધી આ બાજુ કાળી છે આ બાજુ કાળી છે કોક આવે ને પેટી આવે એટલે હારી મોડી બધી મિક્સ આવે થોડી એના જેવું જો ચાલો હવે આ ફ્રૂટ ખાઈ લઈશું કાદર્શભાઈ ફ્રૂટ ખાઈ લઈશું પછી કરીએ તમારા વાત જો ભૂમિતભાઈ ચાલો આગળ જો ફ્રેન્ડ્સ આજે કોઈકનો મેસેજ આવ્યો હતો કે મારે 13 વર્ષની છોકરી છે અને એમનું વજન 70 કિલો છે તો એ તમે આ ડાયટ કરી શકે તો છોકરાઓને કરાવો પણ ધીરે ધીરે કરાવો તો વાંધો નહીં હવે મોટું 13 વર્ષ એટલે થોડુંક મોટું જ કહેવાય છે કાંઈ વાંધો નહીં આવે પણ તોય ધીરે ધીરે એને આદત પડાવજો એને એ કારણ ન પડે એ છોકરું જ કહેવાય તોય ભાવ કાં 13 વર્ષનું એટલે એકદમ નહીં આદત પડાવતા ધીરે ધીરે ડાયટ કરાવો
રોટલો ને એવું એને ખાવા દેજો. પહેલાં છે ને એને જે ફાસ્ટ ફૂડ બહારનું ખાતા હોય ને એ બંધ કરાવવાની ટેવ પાડો. થોડીક ખવડાવો રવિવારે એક દિવસ એને કહી દેવાનું રવિવારે ખા એટલે વાંધો ન આવે. કંઈ એવું લાગે ન જલ્દી છૂટે તો એને અઠવાડિયામાં 2 વાર ખાવાનું કહો કે 2 વાર લઈ લે ઓનલી કે ઘરનું રાંધેલું હેલ્ધી દો, મગ બાફી દો, પછી વઘારેલી કોરેટ જેવું થોડુંક ઓછા તેલમાં બનાવીને એને મગનું દઈ દો, એવું બધું દો એને. અને ધીરે ધીરે એને ફાસ્ટ ફૂડ તરફથી પહેલાં વાળી લો, પછી ધીરે ધીરે એને આદત પડાવો. એને એવું કરો આપણે અઠવાડિયાનો એક દિવસ રવિવારે આપણે જમીએ છીએ તો એને અઠવાડિયાના 2 દિવસ કંઈક ખાવા દો. છોકરું છે એટલે એ લાંબુ ન ખેંચીએ કે એટલે એને અઠવાડિયાના 2 દિવસ તમે એને કંઈ પણ વસ્તુ જે ખાવું એ ખાવા દો અને એને ધીરે ધીરે આદત પડાવો. ડાયટ કરાવો એને, બાજરાનો રોટલો ને એવું ખરાવો. બાજરાનું ન ખાય તો જારનો આજ કોઈકનો પ્રશ્ન હતો કે જવ કે જુવાર, પણ જુવાર એટલે ઝાર થઈ, અમારે અહીંયા ઝાર કે હા તો ઝારના બાજરા ખવાય, ઝારના રોટલા ખવાય, સોરી ઝાર ને બાજરો બે ભેગો કરીને અમે રોટલા બનાવીને ખાતા, એવું તમને જે ખવાય. મકાઈનો ઓછા ખાતા છે મેં. અને જવની તો મને કાંઈ ખબર નથી, જવનું પૂછતા હતા તો તમે જવની બાજરાનું ને જુવારના રોટલા મને ખબર છે ઝારના ને એ ખવાય તો સારું રહે હેલ્ધી એમ. એટલે જે છોકરી તમારી હજુ 13 વર્ષની છે 70 કિલો વજન વધારે કહેવાય એટલે ઓછો થતાંય વાર લાગશે. તમારે થોડુંક આમ વાટ જોવી પડશે ને એને વાટ જોવી પડશે. થોડીક ધીરજ રાખજો, ઉતાવળ નહીં કરતા. નાના છોકરાને વાર લાગે એટલે ધીરજ રાખજો, બહુ ઉતાવળ નહીં કરતા. એને ભલે 2 વર્ષ વહી જાય 3 વર્ષ વહી જાય પણ ધીરે ધીરે એને વાળો, તમે ધીરે ધીરે વાળો આ બાજુ. મેં પહેલાં કોઈકને સલાહ દીધી હતી, એનું છોકરું તો સાવ નાનું હતું પણ એને 20% ફાસ્ટ ફૂડ પર તરફથી આમ વાળી લો અને 20% આપણે ડાયટ પર વાળો. પછી પાછા થોડાક દિવસ થાય ને પાછું એને બીજા 20 એડ કરી દો એટલે 40% આ બાજુ વળી જાય ને પછી આ બાજુ વળી જાય. તમે અઠવાડિયાના 2 દિવસ કરી નાખો, કંઈ પણ એને જે ખાવું હોય એને ખાવા દો. અત્યારે શરૂઆત કરો તો થોડું ઓછું ખાવાનું કહેજો. એકદમ કડક ડાયટ એને નહીં કરાવતા, પાણી ને એવું બધું પીડાઈ રાખજો. ફ્રૂટ એને જે ભાવતું હોય હમણાં થોડાક દિવસ લાવી દેજો. સિઝનલ ફ્રૂટ જે હોય એ ખવડાવવું એને. પણ ચીકુ, કેળા ને મેં કીધું એમ સીતાફળી 3 વસ્તુ ન રાખવું. ત્રોપા છે એટલે નાળિયેરનું ને પાણી એ બધું સારું રહેશે એના માટે. અને કોઈ કે પૂછ્યું છે કે હું જોબ કરું છું તો મારે જોબ કરવામાં કઈ રીતે, તો મેં પહેલાંય જોબ કરતા હતા એને કીધું છે કે તમે અમારી ડાયટ ફોલો કરી લો એટલે વાંધો નહીં આવે ને. જો જોબ કરવાનો ટાઈમ તમારો કયો છે મને નથી ખબર, તમે ટાઈમ તમારા રીતે છે એડજસ્ટ કરવાનો. તમારે મગ ત્યાં લંચ બોક્સ લઈ જતા લઈ જવાનું. પછી વોટરમિલન એટલે આ તરબૂચના જ્યુસ ને એના બોટલ ભરી લેવાના, 2-3 બોટલ લેતું જવાનું. અત્યારે તો આવી ગયા છે હોટ એન્ડ કોલ્ડ બોટલ, એમાં આપણે લઈ જઈએ એટલે વાંધો ન આવે. અને સાંજે તમારે જો મોડું થતું હોય 7 વાગ્યા સુધીમાં જમવાનું કહું છું, થોડુંક મોડું થઈ જતું 9, 9:30 થાય તોય વાંધો નહીં, પણ તમે જમવાનું થોડુંક ઓછું રાખશો ને. ચોથા ઓલા જે આ તમે અત્યારે શરૂઆત કરો તો આખો રોટલો ખાતા હોય તો પોણો કરજો ને, પોણો ખાતા હોય તો અડધો કરજો, પછી ચોથા ભાગના રોટલા આવી જાજો. ખાવાનું શાક છે ને ઓછા તેલમાં રસાવાળા બધા શાક બનાવવાના, એમાં ચોળીને આપણે સ્પૂન લઈને ચમચી લઈને ખાઈ લેવાનું છે. પછી સાંજે તમે મોડેકથી કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો એટલે ફ્રૂટ લઈ લેવાનું, પણ તમે જમી લો પછી. અને જમ્યા પહેલાં અડધી કલાક પાણી નથી પીવાનું, જમી પછી અડધી કલાક પાણી નથી પીવાનું. જમવા જોડે હું કોઈ પણ લિક્વિડ લેતી નથી. તમને ન ફાવતું હોય તો ધીરે ધીરે આદત પાડજો. અને કોઈ કે ઓફિસમાં કીધું હતું હું ઓફિસમાં જાઉં છું એટલે ચા કોફી વધારે પીવાઈ જતું હશે, એનું કારણ એ હશે તો એમાંય થોડોક ફેર તમારે કરવો જ પડશે. એ વસ્તુ ઓછી કરી દેજો. ગ્રીન ટી રાખો, ગ્રીન ટી પીવો તો સારું છે. મેં તો બહુ નથી પીધી પણ તમે પીવો તો સારું છે. કદાચ ત્યાં જતા હો કામનું પ્રેશર રહે એટલે કોઈને ટીની આદત હોય એટલે લેવી પડે તો એમાં ફેરવી નાખવી તમારું. ઓલી સાદી નોર્મલ ટીની ન પીવી આપણે, ગ્રીન ટી રાખવાની હમણાં એમ. એટલે એક એનો પ્રશ્ન હતો ને એક બીજા બેન છે, કોનું નામ હતું ભૂલાઈ ગયું છે, પણ એણે કીધું છે કે પહેલાં ભૂખ પર કંટ્રોલ નહોતો થતો પણ તમારું મોટિવેશન સાંભળીને હવે ભૂખ પર કંટ્રોલ થવા મળ્યો છે અને આદત પડવા મળી છે. એટલે જ કહું છું તમને જ્યારે જરૂર પડે તો તમે મોટિવેશનનો વિડીયો જોઈ લેજો. આપણે શેની જરૂર છે ખાસ આપણા જીવનમાં? એક મોટિવેશનની જરૂર છે અને એક આપણે જમવામાં ખોરાક પર કંટ્રોલ કરવાની જરૂર છે, હું એ કહું છું. એટલે તમે ખાસ અને હેલ્ધી ખાઓ એમ. ઘઉં મેંદો અઠવાડિયું ખાવાનું જ નથી, ચોખ્ખા ઘઉં મેંદો બટેટા શરૂઆત કરીને એને ખાસ અમારે જેવા ખાતા હશે ને થોડું અત્યારે ઉતરી ગયેલા ને એને વાંધો નહીં આવે, ક્યારેક લે તો અઠવાડિયામાં એકાદી વાર, પણ તમે તો ખાસ અઠવાડિયે રવિવાર જ રાખજો. એટલે જરૂર તમારે મોટિવેશનની જ ખાસ છે કે આપણે 5 દિવસ મોટિવેશન રહે માઇન્ડમાં પછી જતું રહે તો પાછું મોટિવેશનનો વિડીયો જોઈ લેવાનો એટલે તમને ઘણો ફાયદો કરશે, ઘણો સપોર્ટ કરશે. મોટિવેશન કામ કરે ને એવું કંઈ ન કરે, જો મોટિવેશનની જરૂર પડશે એટલે મોટિવેશન તમે જોતા રહેજો એટલે તમને ખાસ. અને મેં આજે થોડુંક એક કર્યું છે, હું જોઉં છું વેટ મારું. આજે કાલે ફ્રૂટ ઉપર હતી, આજે ફ્રૂટ ઉપર હતી, 2 દિવસ ફ્રૂટ ઉપર હતી. કાલથી હું મગ લેવાનો વિચાર કરું છું પણ હજે વિચાર કરું છું કે હું ખેંચી લઉં થોડું ફ્રૂટ ઉપર. જીવ એમ થાય ને હવે નથી ખાવું મગ ઉપર ને એવું, થોડાક દિવસ પછી લઈશ, થોડાક દિવસ પછી. ભાવેશ તો કે કરે છે એ તો ખા પણ એનું કંઈ માનવાનું થતું નથી. ફ્રૂટ ઉપર ખેંચી લેવાનું છે
કે ધીરે ધીરે થોડાક દિવસ ફ્રૂટ ઉપર લઈ લેવું 3-4 દિવસ, પછી 2 દિવસ મગ, પછી 3-4 દિવસ, 2 દિવસનું કર્યું હતું ફ્રૂટનું. પણ મારે થોડીક આદત પડી ગઈ છે. તમે બધા એકહારે ન કરતા, તમે નહીં ખેંચી શકો, ધીરે ધીરે કરજો તમે. મારે તો કેટલા ટાઈમથી આદત પડી ગઈ છે. આ 2 દિવસ મેં ખાલી 1 દિવસ કાલ કેડાવ્યું અને આજ 1 દિવસ કર્યું. મને હવે એમ નથી થતું હું કંઈ પણ વસ્તુ ખાઉં. તમે થોડાક દિવસ એકની એક ડાયટ લેજો. તમે થોડાક દિવસ 3 દિવસ જશે ને તમારે એક ડાયટના, અને ટાઈમ ટેબલ ફિક્સ રાખશો કે ફૂલ નહીં ખાવ, કોઈ આડું નહીં ખાવ, આ જ ખાઈશ એટલે આ જ ખાઈશ ને સાંજે આ જમવાનું ખાઈશ. 3 દિવસમાં જોઈજો તમને ચોથા દિવસે એવી આદત પડી જશે ને કે તમારે જરૂર પણ નહીં પડે કે મને આ ભૂખ લાગે છે કે મને આમ થાય છે. તમને ઉઠતાને એમ થઈ જશે નહીં હવે તો આ દિવસોય મારે ખેંચી જ લેવા છે, આ દિવસોય ખેંચી લેવા છે. અને તમારો વજન જોઈજો. એ 3-4 દિવસમાં તમે ઓછું કરીને તમારું વજન જોઈજો. તમારો વજન કાંટો જોશો ને એટલે તમને વધારે ઉજમ આવશે કે નહીં હવે ગમે તેમ થઈ જાય, આ ડાયટ વધારે ખેંચી જ લેવી છે ગમે એમ થાય. ઘણાને જો ને 6-6 કિલોના, 7-7 કિલોના, 8-8 કિલોના વજનના મેસેજ આવે છે. એ બેને જેણે કીધું ને કે ભૂખ ઉપર કંટ્રોલ થવા મળ્યું છે, હવે મારે કાંઈ વાંધો નથી તમારું મોટિવેશન સાંભળીને, તો એ એમ કે છે એને કેવો હિંમત રાખી, જો હજુ આવતા મહિનામાં 6 કિલો જેવું મારે ઉતરી જશે. અત્યારે 6 કિલો ઉતર્યું છે તો એને હજુ આશા કે આવતા મહિનામાં 6 કિલો ઉતરી જશે, એટલે એને કેટલી હિંમત રાખી છે અને કેટલું ઉજમ છે તમે જુઓ. એટલે એ રીતે તમે ઉજમ રાખો, મૂકો નહીં, દઢ રહેજો અને ડાયટ પકડી રાખજો આગળ ને આગળ. અને મને જણાવતા રહેજો તમારી ડાયટ વિશે કંઈ પ્રોબ્લેમ હોય. તમારું ટાઈમ ટેબલ આ જોબવાળા છે ખાસ એવું લાગે તો તમારું ટાઈમ મને કહેજો તમે કઈ રીતે કરો છો એમ. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. ભૂમિત થેન્ક યુ. દર્શ નથી દેખાતો ને?